પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય અવકાશ દિવસ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. 60ના દાયકામાં વિશ્વભરમાં ચંદ્રની રચના કેવી રીતે થઈ તે માટે વિવિધ પ્રયાસો થયા. તો 1969માં નાસા દ્વારા ચંદ્રને જાણવા માટે એપોલો મિશન શરૂ થયું. અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી ખડકના ટુકડા પૃથ્વી પર લાવવામાં સફળ થયા. જ્યારે ગત વર્ષ 2023માં ચંદ્રયાન 3 ભારત માટે એક વૈશ્વિક ઐતિહાસિક અવકાશી જીત બની ગઈ. 23 ઓગસ્ટને દેશના પ્રતિષ્ઠિત ચંદ્રયાન 3ના ચંદ્ર પર ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ नेशनल स्पेस डे तरीके जाहिर કર્યો. 23 अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા કહ્યું કે ચંદ્રયાન 3ની સફળતા સામાન્ય સફળતા નથી. આપણા ચંદ્ર મિશનની સફળતા વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. વૈજ્ઞાનિકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ચંદ્રયાન જ્યાં લેન્ડ થયું તે બિંદુ હવે શિવ શક્તિ તરીકે ઓળખાશે અને જ્યાં ચંદ્રયાન 2 ટચ થયું હશે તે બિંદુને ત્રિરંગા બિંદુ કહેવામાં આવશે. આપણી સફળતા આપણને શીખવે છે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી. શ્રી મોદીએ મૂન મિશનમાં મહિલાઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્ત્રી શક્તિ સમગ્ર બ્રહ્માંડની રચનાથી પ્રલય સુધીનો આધાર છે. ઋષિ મુનિઓના સમયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અવકાશ વિજ્ઞાનના તમામ ગુણો અને રહસ્યો ઘણા સમય પહેલા મળી આવ્યા હતા. આજે આખી દુનિયાએ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, આપણી ટેકનોલોજી અને આપણા વૈજ્ઞાનિક સ્વભાવને લોહાના સ્વરૂપમાં સ્વીકારી છે અને સમગ્ર દેશને વૈજ્ઞાનિકો પર ગર્વ છે જેમણે સખત મહેનત કરી છે. ચંદ્રયાન 2ની નિષ્ફળતા પછી ભારતના વૈજ્ઞાનિકો દ્વારા 14 જુલાઈ 2023ના એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યુલ લગાવેલ 3900 કિલોગ્રામ વજનનું ચંદ્રયાન 3 અવકાશમાં મૂક્યું, જે 5 જુલાઈએ ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરવામાં સફળ રહ્યું. 17 ઓગસ્ટે બંને મોડ્યુલ, રોવર અને લેન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયા. 23 ઓગસ્ટે સાંજે 5:44 કલાકે 30 કિલોમીટરની ઊંચાઈએથી ઓટોમેટિક લેન્ડિંગ પ્રક્રિયા શરૂ થઈ અને 20 મિનિટમાં આ સફર પૂર્ણ કર્યું. ચંદ્રયાન 3એ 40 દિવસમાં 21 વખત પૃથ્વી અને 120 વખત ચંદ્રની પરિક્રમા કરી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટરનું અંતર કાપવા માટે 55 લાખ કિલોમીટરની યાત્રા કરી. 14 દિવસનું મિશન ચંદ્રયાન 3 ખૂબ સરસ રીતે કાર્ય કર્યું. ચંદ્ર પર 14 દિવસ રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરી રહ્યા છે. એટલા માટે 14 દિવસ માટે પાવર જનરેટ કરશે, પરંતુ વીજળી ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના સમયે બંધ થઈ જાય છે. ઇસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે તેમણે ચંદ્રનો સાઉથ પોલ પસંદ કર્યો છે કારણ કે તેમાં ભવિષ્યમાં મનુષ્યની વસાવાની ક્ષમતા હોઈ શકે. સાઉથ પોલ પર સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે રહે છે. હવે જ્યારે ચંદ્રયાન 3 ત્યાંના તાપમાન અને અન્ય વસ્તુઓ વિશે સ્પષ્ટ માહિતી મોકલી રહ્યું છે, ત્યારે નાગરિકો હવે એ સમજવાનો પ્રયાસ કરશે કે ચંદ્રના સાઉથ પોલની માટી વાસ્તવમાં કેટલી ક્ષમતા રાખે છે. ચંદ્રની સપાટી પર અને વિવિધ ઊંડાણ પર તાપમાનમાં ઘણો તફાવત છે. ચંદ્રના સાઉથ પોલની સપાટી પરનું તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે 80 મિલીમીટરની ઊંડાઈએ -10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ચંદ્રયાનનો ઉપયોગ ચંદ્રથી પૃથ્વીનું અંતર માપવા માટે થાય છે. ચંદ્રયાન 3ના 3 ઉદ્દેશો છે: ચંદ્ર પર સફળ ઉતરાણ, ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન અને વૈજ્ઞાનિક અવલોકનોની નોંધ. જે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા મેળવશે તે દેશ આગળ વધશે. આજે નેશનલ સ્પેસ ડેએ એવી આશા સેવીએ કે ભારત ઉડ્ડયન ક્ષેત્રે હજુ વધુ ઊંચાઈએ પહોંચે. રાષ્ટ્રીય અવકાશ દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.